प्यार हो या दोस्ती, निस्वार्थ होकर निभाना चाहिए दोस्त। कोई देखे या ना देखे, ईश्वर જરૂર દેખતા હૈ। આવી જ એક સુંદર મજાની વાત લઈને હું ભરત પટેલ તમારો મિત્ર ફરીથી આવી ગયો છું તમારી સામે। એકવાર એક ચકલી એના 3 બચ્ચા લઈને નદીના કિનારે ફરતી ફરતી એક ઝાડ પાસે ગઈ અને ઝાડ બહુ જૂનું હતું, મોટું વટવૃક્ષ હતું। તેમણે ઝાડને કીધું કે હું અને મારા બચ્ચા મને અહીંયા માળો બનાવવાની અનુમતિ આપશો? ત્યારે ઝાડે ઘસીને ના પાડી કે ના, તો મારા ઉપર નહીં। ચકલીને બચ્ચા તો ગુસ્સે થઈ અને ફરતા ફરતા હાલે ગયા। પછી એ જ ત્યાં નદી હતી ને, બીજી સામે કિનારે બીજું એક ઝાડ હતું, એ પણ મોટું વટવૃક્ષ હતું। ત્યાં કીધું કે હું અને મારા બચ્ચાને તમે ઝાડ ઉપર કે માળો બનાવવાની અનુમતિ આપશો? ત્યારે ઝાડે હસતા હસતા હા પાડી કે હા, બનાવો, કાંઈ વાંધો નહીં। તેમ પક્ષીએ તો ચકલી હતી ને, એને તો માળો બનાવ્યો અને 3 બચ્ચાને લઈ હરરોજ તે બેસતી અને સામે જ ઓલો જે પહેલો જે વૃક્ષે ના પાડી હતી ને, એની સામે જ હતું। એના અમે ગુસ્સે થતી હરોજ કે આને મને ના પાડી છે, આને મને ના શું કામ પાડી, એનું સારું ન થાય, એનું નખો જ જાય, આમ જાય તેમ જાય। આપણે પણ ક્યારેક આપણને મનચાહી વસ્તુ ન મળતી હોય ને, તો આપણે પણ એને તિરસ્કાર થઈએ છીએ કે આને મને શું કામ ના પાડી। પણ છતાં ચકલી હરોજ કહેતી। એક દિવસ ભયંકર નદી કિનારે ભયંકર વાવાઝોડું આવ્યું, તોફાન આવ્યું, પાણીનો રેલમ છેલમ, નદી ગાંડી થઈ ગઈ। તે નદી ગાંડી થઈ ને, તો આ ઝાડ જે પહેલો જે ના પાડી હતી ને ચકલીને, એ ઝાડની ડાળી સહેજ ઉખડી ગયું, આખું ઉખડી ગયું, નદીમાં તણાવ માંડ્યો। ત્યારે આ બાજુ જે વૃક્ષમાંથી બેઠી હતી ને ચકલી, બહુ દાંત કાઢતી હતી, મનોમન હસતી હતી કે મને ના પાડીને એનો પરિણામ છે આ કે। તો ઝાડ છે ને નદીમાં તણાવતું ને, ત્યારે એને બહુ સુંદર વાક્ય કીધું એ કે મેં તને એટલા માટે પાડી હતી કે મને ખબર હતી કે હું હવે કમજોર થઈ ગયો છું, મારી જે જડું છે ને બધી હવે કાચી થઈ ગઈ છે। મને ખબર હતી કે ગમે ત્યારે તોફાન આવશે ને તો હું તો તણાઈશ, પણ મારી સાથે તારા બચ્ચાને તું પણ તણાઈ જાત પરી, તો તારો પર મૃત્યુ થઈ જાત પરું, માટે મેં તને ના પાડી। ત્યારે ચકલીને એમ થયું ખરેખર આ ઝાડે છે ને મારું જીવન બચાવ્યું છે કે મારા બચ્ચાનું જીવન બચાવ્યું છે કે મને જો ત્યારે હા પાડી અને હું એ ઝાડમાંથી માળો કરત અને કે હું તણાઈ જાત ને, તો મારા 3 બચ્ચા પણ તણાઈ જાત ભેગા ભેગા। તો ક્યારેક જીવનમાં પણ આપણે એવું થતું હોય છે કે આપણને કોઈક સામેથી આપણને માતા પિતા હોય, ક્યારેક વઢતા હોય, ક્યારેક આપણને ના પણ પાડતા હોય કે આ કામ નથી કરવા જેવું, તો આપણે જીવનમાં ક્યારેય ન કરવું। કારણ કે માતા પિતા છે ને એ અનુભવને ભરીને ગયા હોય। આપણે હા, થોડું ઘણું હોય સમજવા પૂરતું સમજી લઈ, પણ છતાં માતા પિતાનું જે કીધું હું કરીએ ને તો એનું છે ને ફળ આપણને અનંત ઘણું મળતું હોય છે। જેમ કે ચકલીનો માળો બનાવવાની ઝાડે ના પાડી તો આખું જીવન બચી ગયું। એમ આપણે પણ ક્યારેક આપણી દીકરી હોય, ઉંમરલાયક થઈ હોય, ક્યારે એના માતા પિતાને ટોકતા હોય છે, દીકરો હોય જુવાન થઈ ગયો હોય ત્યારે એના માતા પિતા ટોકતા હોય છે, ત્યારે છોકરાઓને એમ લાગે આપણાને કે આ માતા પિતા શું કામ મને એમ કહે છે, આવું ન કહેવું જોઈએ। પણ ખરેખર માતા પિતા છે ને એ આપણું હંમેશા ભલાઈ જ ઈચ્છતા હોય, આપણું સારું જ ઈચ્છતા હોય। આ દુનિયામાં એકમાત્ર માતા પિતા એવા છે કે પોતાના સંતાનોનું સાચું સુખ જ જોવે છે। માટે હંમેશા માતા પિતાની આજ્ઞા માનીએ તો જીવન એકદમ મસ્ત ચાલે। બસ, તો વાત તમને ગમી હોય તો આગળ શેર જરૂર કરજો। જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ।